સમાચારમાં વાત વડોદરાની કરી કે જ્યાં ગંભીરા બ્રિજ તૂટી પડવાનો મામલો છેલ્લા 2 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન માત્ર કાગળ પર. હજુ પણ એક લાપતા યુવકની લાશ કાઢવામાં તંત્ર નિષ્ફળ. હજુ પણ નદીના પટમાં જ છે લાપતા યુવકનો મૃતદેહ. યોગ્ય પ્લાનિંગ કરવામાં તંત્ર નિષ્ફળ ગયાના આરોપો છે. મૃતકની લાશ શોધવામાં તંત્ર નિષ્ફળ જતા હવે મૃતકના પરિવારજનો ગુમાવી રહ્યા છે ધીરજ. નદીમાં પડેલા સ્લેબ તોડવા માટે નદીમાં ડૂબેલા સલ્ફ્યુરિક એસિડના ટેન્ક અને બાઇકને બહાર કાઢવા કોઈ પ્રકારની કાર્યવાહી છેલ્લા 2 દિવસથી નહીં કરાતા વડોદરા વહીવટીતંત્ર સામે હવે ઉઠી રહ્યા છે સવાલ. ગંભીરા બ્રિજ તૂટી પડવાને આજે છઠ્ઠો દિવસ. છઠ્ઠા દિવસે વહીવટીતંત્ર જાણે કે દિશાવિહીન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. 6 દિવસ પહેલા જે ઘટના બની અને રેસ્ક્યુની જે કામગીરી ચાલતી હતી, અત્યારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. બિલકુલ સન્નાટો વ્યાપેલો છે. તંત્રના કોઈ જ અધિકારી દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી. હજુ પણ નદીના પટમાં એક વ્યક્તિની લાશ, એક સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર અને એક બાઇક પડેલું છે, જે બહાર કાઢવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પુલનો સ્લેબ ધરાશાયી થઈ ગયો, જે જગ્યાએ બ્રિજ તૂટી પડ્યો હતો તે જ જગ્યાએ અત્યારે TV9 પહોંચ્યું છે. કેમેરામેનને વિનંતી કરીશ, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે તિરાડ પડી અને આખો સ્લેબ પાણીમાં ધરાશાયી થયો અને તેની ઉપર ઉભેલા 10 કરતાં વધારે વાહનો પણ નદીમાં ખાબક્યા, જેમાં 21 લોકોનો જીવ ગયો, 10 જેટલા વાહનોને નુકસાન થયું. છતાં પણ છેલ્લા 48 કલાકથી વડોદરાનું વહીવટીતંત્ર કોઈ નક્કર કામગીરી નથી કરી રહ્યું. રેસ્ક્યુની કામગીરી માત્ર કાગળ પર ચાલે છે, જેના કારણે જે મૃતકની લાશ હજુ પણ નદીના સ્લેબની અંદર પડેલી છે, જે બહાર નથી કાઢી શકી, તેના પરિવારો હવે તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે, સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તંત્ર હવે જાગો અને પોતાના દીકરાની લાશ શોધીને આપો. કેમેરા પર્સન અરવિંદ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 6 દિવસ વીત્યા છે. જોકે હજુ રેસ્ક્યુની કામગીરી ચાલતી જ રહી છે. હજુ એક મૃતદેહનું રેસ્ક્યુ કરી શકાયું નથી. ગુમ વિક્રમસિંહ પડિયારને શોધવામાં તંત્ર હજુ સુધી નિષ્ફળ રહ્યું. જોકે આ પડકારો વચ્ચે જિલ્લાના અન્ય 5 જોખમી ઓવરબ્રિજ પણ ભારે વાહનો વચ્ચે બંધ કરાયા. કલેક્ટરે હવે ખાતરી આપી છે કે તમામ બ્રિજની યોગ્ય ચકાસણી થશે. સાથે સાથે હજુ પણ એક મૃતદેહ લાપતા છે, તેના માટે કયા પ્રકારની કામગીરી કરી? અગત્યનું એ છે કે તમામ ટીમ વચ્ચે સંકલન થાય, તમામ ટીમ વચ્ચે એક ટીમ એફર્ટ થાય. એમની અંદર તમામ એજન્સીઓ, આપણી 10 કરતાં વધારે એજન્સીઓ કામ કરતી હતી. લગભગ 5 કરતાં વધારે મોટા પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ અથવા તો જે ખાનગી કંપનીઓ છે, L&T, રિલાયન્સ અને અન્ય ટીમો, એમના મારફતે પણ સતત કામગીરી ચાલુ હતી. એટલે ક્યાંક કોઈ વિસંવાદિતા ના થાય એ માટેનો પણ સતત પ્રયત્ન હતો. પણ હું કહીશ કે તમામ ટીમોએ, ખાસ કરીને જે ગ્રાસરૂટ ઉપર કટિંગ એજ ઉપરના કર્મચારીઓ હતા, એમણે ખૂબ સારી કામગીરી કરી છે. એમણે પોતાના આરોગ્યની, પોતાના જીવના જોખમની ચિંતા કર્યા વગર પણ એમણે સતત આ કામગીરી કરી છે. એક વ્યક્તિ હું વિશેષ એમનું એક્ઝામ્પલ આપીશ. એમને ડીપ ડાઈવર હતા NDRFના ટીમના. એમને સવારના ભાગે ઇન્જરી થઈ. એ ઇન્જરી પછી પણ એમણે પાટો બાંધીને એમને ના પાડવામાં આવી, એમ છતાંય એમણે એમના જવાબદારીના ભાગરૂપે તરત જ કામગીરી ચાલુ કરી અને સતત કામગીરી કરી રહ્યા. એટલે ખાસ કરીને અગત્યનું એ હતું કે તમામ ટીમો, સ્થાનિક આગેવાનો, એક ડેડ બોડી મિસિંગ છે, એમના માટે સતત પ્રયત્નો ચાલુ છે. 2 શક્યતાઓ છે. એક, કદાચ સ્લેબની નીચે બિલકુલ દબાયેલી હોય તો જે કિસ્સામાં સ્લેબ દૂર કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે, કેમ કે એમાં 600 ટન સુધીની કેપેસિટીવાળી ક્રેન, હિટાચી અને ઉપરની ક્રેન, પુલી, આ તમામ મારફતે પ્રયત્નો કર્યા પણ એમાં આપણને સફળતા મળી નથી. એટલે કિચડની અંદર ખૂપેલી છે, એટલે એ પ્રયત્ન આપણા ચાલુ છે. એમને આજે કટિંગ કરવાનું કામગીરી પણ હાલના તબક્કે ચાલુ છે. એક વખત આપણે એમને કટિંગ કરી શકીશું તો ત્યાં એક્સપ્લોર કરી શકાશે. જો ફ્લોટ થયેલી હશે અને જો દૂરના ભાગે જતી રહીશું તો આપણે બોટમેનને પણ સતત સતર્ક રાખ્યા છે કે એમની કક્ષાએ પણ સતત આજુબાજુના વિસ્તારનું સર્ચ અને રેસ્ક્યુ કરતા રહે. NDRFની ટીમ પણ દિવસમાં પિરિયોડિકલી આ સતત એરિયાનું મોનિટરિંગ અને સર્ચ કરે છે, જેથી કરીને આપણે ડેડ બોડીને રિકવર કરી શકીએ. સાથોસાથ આપણે એમના જે પરિવારજનો છે એમને, ખાસ કરીને મિસિંગ વ્યક્તિ હતા, એમની બાઇક ત્યાં અંદર મળી આવેલી છે. એટલે એક પરિવારજનો માટે આપણે એમને જે સહાય હતી સરકારની, એ સહાય પણ એક જિલ્લા કક્ષાની કમિટી હોય કે જે સામાન્ય રીતે મિસિંગ પર્સનને સહાય ચૂકવી શકાય, એ સહાય પણ એમને ચૂકવવામાં આવી છે. બિલકુલ સર, જે રીતે રેસ્ક્યુ કામગીરી, બ્રિજ તૂટ્યો ત્યારબાદ હવે તેની જે કામગીરી થઈ રહી છે, અન્ય બ્રિજો માટે જિલ્લા કલેક્ટર તરીકે આપની જવાબદારીના ભાગરૂપે હવે કયા પ્રકારથી નિર્દેશ કરવામાં આવશે, કારણ કે અન્ય કોઈ પણ પ્રકારની આ ઘટના ના બને?
વિશેષ કરીને આપણે તમામ બ્રિજની ચકાસણી માટે એક તો કન્સર્ન ટેકનિકલ ડિપાર્ટમેન્ટ મારફતે આરએનબી સ્ટેટ પંચાયત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય વિભાગો મારફતે એમની ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવેલી હતી. પરમ દિવસથી અમારી ટીમ એમની સાથે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ, ડેપ્યુટી કલેક્ટર્સ, એડિશનલ કલેક્ટર અને હું પણ અલગ અલગ બ્રિજની વિઝિટ કરી. મેં પર્સનલી 6 બ્રિજની વિઝિટ કરેલી છે. આ કિસ્સાની અંદર જે બ્રિજની અંદર ભારે વાહનો માટે આપણને એવું લાગે કે અવરજવર માટે સેફ નથી, એ કિસ્સાની અંદર આપણે 5થી વધારે બ્રિજની અંદર જાહેરનામા પણ પ્રસિદ્ધ કર્યા છે કે એ બ્રિજની અંદર જ્યાં સુધી એમના કોઈ રિપેરિંગ અથવા રિનોવેશન અથવા અન્ય કોઈ નિર્ણય ના લેવામાં આવે ત્યાં સુધી ભારે વાહનોની મૂવમેન્ટ આપણે બંધ કરી છે. સાથોસાથ આપણે આ બ્રિજના સમારકામ માટે અને બીજી કોઈ અગત્યની કામગીરી હોય એના માટે પણ સૂચના આપી છે. સાથોસાથ આપણે સ્ટ્રક્ચરલ ટેસ્ટ કરવાની કે લોડ ટેસ્ટ કરવાની જે આવશ્યકતા હોય એના માટે પણ સૂચના આપી છે. બિલકુલ, તો જે પાદરા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વડોદરા જિલ્લાના પણ તમામ બ્રિજોની ચકાસણી કરવામાં આવી રહી છે. લોડ કેપેસિટી અને તેની સાથે સાથે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટેના પણ નિયમ અને ચકાસણી કરવામાં આવશે. અત્યાર સુધી કુલ 5 જેટલા બ્રિજોને ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી તેઓના રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ બ્રિજોને ભારે વાહન માટે બંધ કરી દેવામાં આવ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.